નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે તેમણે આમ આદમી પાર્ટી છે તેની ધૂળ નીકાળી છે અને સુરતમાં જે પ્રકારે હવાલા કૌભાંડનો મામલો સામે આવી રહ્યો છે, ક્રાઇમ બ્રાન્ચ તેની તપાસ કરી રહી છે અને આ મામલે હર્ષ સંઘવીનું એક મોટું નિવેદન સામે આવ્યું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ છે અને તેના વચ્ચે સુરતથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં ક્રાઇમ બ્રાન્ચે હવાલા કૌભાંડ છે તેના આરોપના મામલે એક વ્યક્તિ છે તેની પૂછપરછ કરી છે અને આ મામલે તપાસનો ધમધમાટ પણ અત્યારે ક્રાઇમ બ્રાન્ચે આદર્યો છે અને જે પ્રકારે આમ આદમી પાર્ટીને પૈસા અન્ય રાજ્યમાંથી આવી રહ્યા છે તેવા આરોપ અને મામલો સામે આવી રહ્યો છે, તે મામલે હવે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મેદાને આવ્યા છે અને તેમણે એક સ્ફોટક નિવેદન આપ્યું છે। એક કિસ્સો હમણાં હું આવતા ન્યૂઝ ચેનલ પર જોતો હતો કે કરોડો રૂપિયા જોડે આમ આદમી પાર્ટીનો કોઈ એક દિલ્હીથી આવેલા નેતાના પીએ એનું હવાલા કૌભાંડ કંઈ પકડાયું છે અને વિડીયોના દ્રશ્ય તમે જુઓ તો આગળ આમ મોટી ઠોકરી રૂપિયાની દેખાય છે। આ રૂપિયા છેલ્લા 1 વર્ષથી દર મહિને અલગ અલગ જિલ્લાઓમાં આજે યુટ્યુબ નામની ચેનલો ચલાવતા લોકોને આપવામાં આવતા હતા અને ગુજરાતના લોકોને અને ગુજરાતને કઈ રીતે અંદર ઝઘડા કરાવી શકાય તે પ્રયાસ કરવામાં આ રૂપિયા વપરાતા હતા। આનું આખું ષડયંત્ર આજે ખુલ્લું પડ્યું છે। આવનારા દિવસોમાં એક વિષય જ્યારે સામે આવશે ને તો તમને પગ નીચેથી જમીન હટી જશે કે કોઈ આ પ્રકારનો પ્રયાસ પોતાના દેશના નાગરિકો જોડે કઈ રીતે કરી શકે। મારા ગુજરાતના ભોલા ભાલા નાગરિકોને ફસાવાનો પ્રયાસ કરવામાં આવે। આખું ષડયંત્ર ખુલ્લું પડ્યું છે આજે બહાર અને દ્રશ્ય વિડીયો એ જોઈએ એટલે આપણે એમ વિચારતા રહી જઈએ કે આ ઈમાનદારીની વાત કરનાર લોકો આટલા કરોડો રૂપિયા રોકડા કઈ રીતે લઈને બેસે છે। ખ્યાલ આવે છે ને હું શું કહું છું? આ ગામમાં કોઈ બી ઘૂસે ને તો સપાચક હિસાબ કરવાની તૈયારીઓ જોડે રાજ્યના હિતમાં રાજ્યની અસ્મિતાને ને રાજ્યના નાગરિકને બદનામ કરનાર આ એક લોકોને સીધા કરી લેવાની જવાબદારી એ અહીંયા બેઠેલા સૌ નાગરિકોની છે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે આ બાબતે ગુજરાતના નાગરિકો સંપૂર્ણ રીતે તૈયાર છે। હું વલસાડ જિલ્લાના નાગરિકોને અભિનંદન આપવા આવ્યો છું। આ અભિનંદન એટલા માટે આપવા આવ્યો છું કે વલસાડના નાગરિકો એ રાજ્યના હિતમાં વલસાડના હિતમાં ચૂંટણી ચાલુ થાય તે પહેલા જ આ ગુજરાત અને વલસાડને બદનામ કરતા લોકોને તમે ચૂંટણી ચાલુ થાય તે પહેલા જ સપાચક કરી નાખ્યા। ગુજરાતમાં ચૂંટણી ચાલુ થાય તે પહેલા જ ગુજરાતના લોકોનો મૂડ સમજીને કોંગ્રેસ હોય કે કોંગ્રેસ જોડે જોડાયેલા એમની આખી ગેંગ હોય, ગુજરાતમાં 200 થી વધારે જગ્યાઓ પર આ કોઈ બી પાર્ટીઓને એક બી મૂર્તિઓ ચૂંટણીમાં ઊભો રહેવા માટે ના મળ્યો। अब નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કહી રહ્યા છે કે કેટલાક લોકો છે તે અહીંયા ગુજરાતમાં પૈસા મોકલી રહ્યા છે અને અશાંતિ પણ ફેલાઈ રહ્યા છે અને જે પ્રકારનો આ મામલો સામે આવ્યો છે તેને લઈને પણ અત્યારે ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।